आज આપણે ધોરણ 7 માં સંસ્કૃત વિષયમાં પાઠ નંબર 4 છે હાસ્યયોગ। હાસ્યયોગ એટલે કે એક હાસ્યપ્રદ જે વાર્તા જ કહેવાય એ પ્રમાણેની એક વાર્તા છે અને એ અલગ અલગ જે આપણે જે જોક્સ કહીએ છીએ આપણી ભાષામાં જે જોક્સ બોલીએ છીએ તો જોક્સ જે છે એ જ પ્રકારના અહીંયા અલગ અલગ વ્યક્તિઓ સાથેના જોક્સ છે હાસ્યયોગ છે એની અહીંયા વાત કરી છે। આગળ આપણે જે પાઠ 3 ભણી ગયા એ પછીનું જે સ્વાધ્યાય તમે લખ્યું અને પછી હવે આપણે પાઠ 4 ભણવાના છીએ। તો પાઠ 4 હાસ્યયોગ છે। હાસ્ય રસપ્રદ વાર્તાઓ। હાસ્યયોગ એટલે રસપ્રદ વાર્તાઓ। પહેલું જોઈએ કે આપણી કહ એટલે વેપાર। અહીંયા શબ્દાર્થ પણ સાથે સાથે લખતા રહેજો। આપણી કહ એટલે વેપાર। આપણી કહ ગ્રાહક પ્રતિ એટલે કે ગ્રાહકની સામે જોઈને એતદ યંત્રમ ક્રીણાતું ક્રયણયોગ્યમ અસ્તિ કે છે કે આ મશીન ખરીદો અને આ ખરીદવા જેવું મશીન છે। વેપારી છે એ પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને મશીન વિશેની વાત કરે છે અને બતાવે છે કે મશીન આ તમારા ખરીદવા યોગ્ય છે, આ તમે ખરીદો। ગ્રાહક તસ્ય કા વિશેષતા અસ્તિ ગ્રાહક પૂછે છે કે આની શું વિશેષતા છે એટલે કે આની શું ખાસિયત છે। વિશેષતા એટલે ખાસિયત કે આની કંઈક એવી ખાસિયત તો હશે ને, આની કોઈ વિશેષતા તો હશે ને કે હું આ મશીન ખરીદી શકું। આપણી કહ એતદ યંત્ર ભવત પશ્યાશત પ્રતિશત કાર્યભાર અલ્પ કરિષ્યતિ એટલે કે છે કે આ મશીન તમારો 50% 50 એટલે 50 એટલે 50 એટલે કે છે કે આ મશીન તમારો 50% કામનો જે બોજો છે એ ઓછો કરી નાખશે। જે સીવવા માટેનું મશીન આવે છે, સીવણ માટેનું એ મશીનની વાત કરે છે અહીંયા કે આ મશીન એવું છે કે તમારું 50% જેટલું જે કામ છે સિલાઈ કરવા માટેનું એ કામ એ ઓછું કરી દેશે। ગ્રાહક તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ દ્વે એટલે બે, દ્વે એટલે આપણે જે અંકને શબ્દમાં ભણી ગયા છીએ એટલે એક દ્વે એટલે બે। તર્હિ એટલે તો ગ્રાહક કહે છે કે તો કૃપા કરીને મને આ બે મશીન આપી દો। એ બંને મશીન લઈ જાય છે। એટલે એવું નથી કે 50% જેટલું તમારું કામ સરળ કરી નાખે છે, પણ હા અમુક મશીનમાં એવી ખાસિયત હોય છે કે અમુક જે આપણે એને ઉપર જે વધારે પડતું જે બોજ આપી અને વધારે પડતું જે એને ઉપર જે વજન કરી અને મશીનને સિલાઈ કરવામાં આવે છે એ થોડુંક ઓછા પ્રમાણમાં આપણે ભાર દેવો પડે છે એ એની રીતે અને એના અંદર જે ખાસિયતો હોય એ પ્રમાણે જ એ એનું કામ આગળ કરે છે। તો વેપારી અને ગ્રાહક વચ્ચેની વાત જે અહીંયા કરી છે કે વેપારી એના દુકાનમાં ગ્રાહક આવે છે તો ગ્રાહક સાથે કઈ રીતે વાતચીત કરે છે અને કઈ રીતે એ મશીનને વેચી કાઢે છે, પણ એકની જગ્યાએ બે મશીન વેચે છે એની અહીંયા વાત છે કે એની બોલવાની જે પદ્ધતિ છે વેપારી તરીકેની જે એની બોલી જે છે એનો જે વ્યવહાર છે બોલવાનો એ કેવો છે એ અહીંયા જોવાયો છે કે વેપાર કરતો હોય તો વેપાર એના જે પોતાનો જે ધંધો છે એ ધંધા વિશેની એવી રીતની વાતચીત કરે તો સામે જે આવેલા ગ્રાહક છે, જે લેવાવાળા આવેલા માણસ છે એ તરત જ એ વસ્તુ લેવા માટે આકર્ષાય છે, એટલે એ વસ્તુ તરત જ લઈ લે છે અને એ વેપારીને એ વસ્તુ વેચાઈ જાય છે। એવી જ રીતે અલગ અલગ વસ્તુઓનો પણ એ વેપાર કરે છે। અહીંયા એવી જ રીતે વેપારીએ આ મશીનને જે ખરીદવાની વાત કરી એ ખરીદવાની વાતમાં એને એ રીતનું કર્યું કે 50% તમારું કામ આ
ચલાવવાનો જે આવડત છે, તે મશીન ચલાવવાનો જે રીત છે, એ આપણને જે મશીન ચલાવવાવાળા હોય એને ફાવવું જોઈએ. અને આ મશીન 50% કામ ઓછું કરે છે કે વધારે છે એની ગ્રાહકને પણ કંઈ ખબર નથી. એ જાણે છે વેપારી. તો વેપારી એ કઈ રીતે એ વાતચીત કરી અને મશીનને વેચે છે એની અહીંયા વાત છે કે સામેવાળાએ એક નહીં પણ 2 મશીનની ખરીદી કરી લીધી. હવે બીજું હાસ્ય યોગ જોઈએ. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાત છે. શિક્ષક છાત્રાય ગૃહકાર્યं દૃष्ट्वा ભવત ગૃહકાર્યે બહવઃ દોષા તાન અપી ભવાન એક એવ કરોતિ. શિક્ષક કહે છે કે વિદ્યાર્થીનું જે ઘરકામ છે, વિદ્યાર્થીનું ઘરકામ જોઈને તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે. તે ભૂલો તમે એકલા જ કરો છો. કે છે કે ભવત ગૃહકાર્યે બહવઃ દોષા. દોષા એટલે ભૂલો. દોષા એટલે ભૂલો. તમારા જે ગૃહ કાર્ય છે એ ગૃહ કાર્યમાં ઘણી બધી ભૂલો છે. શું તમે ભૂલો તમે એકલા જ કરો છો કે તમે એટલે મતલબ કે તમે ઘરકામ કરો છો, ગૃહ કાર્ય તમારું છે એ કરો છો, તો ગૃહ કાર્ય તમને કોઈ તમારા મમ્મી કે તમારા પપ્પા મદદ કરે છે ગૃહ કાર્ય કરવામાં, તો એમની પણ ભૂલ હોઈ શકે. જો તમે એકલા જ ગૃહ કાર્ય કરતા હશો તો તમારી જ ખાલી ભૂલ હશે. એટલે પ્રશ્ન કરે છે કે શું તમે એકલા જ ભૂલો કરો છો? છાત્ર મહોદય એતે સર્વે દોષા અહમ એક એવ ન કરોમિ. કે છે કે મહોદય એટલે સાહેબ, સાહેબ આ બધી ભૂલો એતે સર્વે દોષા અહમ એક એવ ન કરોમિ. કે છે આ બધી ભૂલો હું એકલો નથી કરતો. ગૃહપાઠ લેખને મમ પિતા આપી સહાયતા કરોતિ. કે છે કે ઘર કામ કરવા માટે, ગૃહ કાર્ય કરવા માટે, ગૃહપાઠનું લખવા માટે મારા પિતાજી મને મદદ કરે છે. અપી સહાયતા કરોતિ એટલે કે એ મને મદદ કરે છે. અહીંયા વિદ્યાર્થી અને શિક્ષકની વાત છે. શિક્ષક તમને વર્ગમાં તમને પૂછે કે તમે ગૃહ કાર્ય જાતે કર્યું છે, તમે કહેશો કે હા મેં જાતે જ કર્યું છે, પણ ભૂલ એમાં છે તો ભૂલ સુધારવાની છે. તો તમે એ ભૂલ તમે જાતે જ કરી છે કે તમારી સાથે કોઈ તમને મદદ કરતું હતું ગૃહ કાર્ય કરવા માટે, તો એની પણ ભૂલ છે. બરાબર છે. આપણે જ્યારે વર્ગખંડમાં શિક્ષકને તમે ગૃહ કાર્ય બતાવો છો તો તમારું ગૃહ કાર્ય ચેક કરે છે. બરાબર. તો ગૃહ કાર્ય ચેક કરતા કરતા તમારી કેટલીક ભૂલો બતાવે. તો તમે આ ભૂલો કરી છે તો તમે જાતે જ કરી છે કે તમને કોઈ ગૃહ કાર્ય કરવામાં મદદ કરતા હતા, તમારા ભાઈ બહેન છે, મમ્મી પપ્પા છે, એ તમને મદદ કરતા હોય તો તમારી આવી ભૂલો થાય નહીં. તો શું તમને આ ભૂલ એકલાએ જ કરી છે કે તમને કોઈ મદદ કરતું હતું તો એનાથી પણ આ ભૂલ થઈ છે? એવું શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું છે. તો વિદ્યાર્થીએ પણ એનો જવાબ આપ્યો કે આ બધી ભૂલો મેં એકલાએ જ નથી કરી. ગૃહપાઠનું લેખન કરવા માટે મારા પિતાજી પણ મને મદદ કરતા હતા. એટલે એનો મતલબ એવો થયો કે વિદ્યાર્થી એટલો ગૃહ કાર્ય નહોતો કરતો, એના પિતાજી એની સાથે બેઠા હતા અને એને ગૃહ કાર્ય કરવામાં મદદ કરતા હતા, પણ એમાં જે રહેલી ભૂલ છે એ ભૂલ સુધારી નહીં અને એને એ જ ભૂલ એમાં રહી ગઈ અને શિક્ષકે એ ભૂલ એને બતાવી. અહીંયા એ વાત કરી છે. હવે ત્રીજું છે કે ઘર માલિક છે અને અતિથિ. અતિથિ એટલે મહેમાન. મહેમાનની વાત છે. ઘર માલિક અને મહેમાનની વાત કરી છે. ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ સ્વાન ભયં ન અનુભવતિ. ઘર માલિક જે છે, ઘરનો માલિક, એ ઘરનો માલિક મહેમાનને પધારો કરે છે. આવો પધારો. ભવાન આગચ્છતુ આવો આપ પધારો.
શ્વાન ભયં ન અનુભવતુ, કૂતરાનો ભય રાખશો નહીં. ઘર છે એ ઘરનો માલિક છે અને એ ઘરમાં એક કૂતરું પણ પાળેલું છે. તો ઘર માલિક મહેમાન આવે છે તો મહેમાનને સ્વાગત કરે છે અને કહે છે કે કૂતરાથી ડરશો નહીં. અતિથિ કિમ સહ ન દંશતિ, અતિથિ જે મહેમાન જે છે એ મહેમાન કહે છે કે શું તે કરડતો નથી. દંશતિ એટલે કરડવું, દંશતિ મતલબ કરડવું, દંશતિ કરડવું. કહે છે કે મહેમાન પૂછે છે કે શું તે કરડતો નથી. ગૃહસ્વામી તસ્ય દંશન સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામિ. કહે છે ગૃહસ્વામી એટલે કે ઘરનો માલિક કહે છે કે તેને કરડવાનો જે સ્વભાવ છે એ છે કે નહીં એ હું જાણતો નથી. યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ, કારણ કે એના સ્વભાવની કસોટી હવે થશે. કસોટી પરીક્ષણમ એટલે કસોટી પરીક્ષા, પરીક્ષણમ એટલે પરીક્ષણમ એટલે કસોટી પરીક્ષા, કસોટી પરીક્ષા એટલે જે ઘર માલિક જે છે એમ કહે છે કે એનો જે કરડવાનો સ્વભાવ જે છે એ મને નથી ખબર કે એનો સ્વભાવ છે કે નહીં, પણ હા, કારણ કે હવે એની જે કરડવાનો જે સ્વભાવ છે એની કસોટી હવે પરીક્ષા થશે. જો કોઈ ઘરમાં આવતું ન હતું અને અચાનક જ એક મહેમાન આવ્યા અને કૂતરાનો સ્વભાવ જાણવા માટે ઘર માલિકે પહેલાં મહેમાનને કીધું કે કૂતરાથી ડરશો નહીં. તો સામેવાળા મહેમાન આવે છે એ મહેમાન પૂછે છે કે શું એ કરડે છે. તો જે ઘર માલિક છે એ ઘર માલિક કહે છે કે એ કરડે છે કે નથી કરડતો એના સ્વભાવની મને ખબર નથી, પણ હા હવે એના કરડવાના સ્વભાવનું મને ખબર પડશે. હવે એની કસોટી થશે, પરીક્ષા થશે. એ તમે આવ્યા, મહેમાન બહારથી આવ્યા છે, બહારની વ્યક્તિ આવે છે, તો હવે એ કરડે છે કે નથી કરડતો એના પરીક્ષા, એની જે એના વિશેની જે પરીક્ષા છે, કસોટી છે એ હવે ખબર પડી જશે. એવું અહીંયા ઘર માલિક કહે છે કે અત્યાર સુધી એને ખબર પડી નથી, કારણ કે ઘરમાં કોઈ અવર જવર હોય નહીં એટલે ખબર પડે નહીં. અને અચાનક જ એક મહેમાન આવે અને મહેમાનના સ્વાગત કરી અને પછી એમ કહે છે કે કૂતરાથી ડરશો નહીં. અને પછી સામેવાળા મહેમાન પૂછી લે છે કે આ શું કૂતરું કરડે છે, તો કરડતું હોય તો એનાથી દૂર રહો. પણ ઘર માલિકને જ નથી ખબર કે એનો કરડવાનો સ્વભાવ છે કે નહીં. એનો જો સ્વભાવ હોય તો તરત જ એ મહેમાનને કહી દેશે કે હા એ કરડે છે તો એનાથી દૂર રહેજો. પણ ઘર માલિકને જ એને ખબર નથી કે આ કૂતરું કરડે છે કે નથી કરડતું. હવે એ ઘર માલિક કહે છે કે હવે જ એની પરીક્ષા થશે કે એ કરડે છે કે નથી કરડતું. આ એક અહીંયા એક વાત થઈ. હવે એક વાત છે ચોર વચ્ચે. બે ચોર હોય છે, બે ચોર વચ્ચેની વાત છે. એકદા ચોરદ્વયમ વિત્તકોશે લુંઠનમ કરોતિ. વિત્તકોશે એટલે બેંકમાં, વિત્તકોશે એટલે બેંક, વિત્તકોશે એટલે બેંક. કહે છે કે એક દિવસ એકવાર બે ચોર ચોરદ્વયમ એટલે કે બે ચોરો વિત્તકોશે લુંઠનમ કરોતિ, બેંક લૂંટે છે. બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતિ, ઘણા રૂપિયા મેળવે છે. પ્રાપ્નોતિ એટલે મેળવું. ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ, ઘરે આવીને બંને વાતચીત કરે છે. બેંક લૂંટવા જાય છે, બેંક લૂંટી અને ઘણા બધા પૈસા રૂપિયા લઈ અને ઘરે
કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. પહેલો જે ચોર છે એ બેંકમાંથી લૂંટીને પૈસા લઈ આવ્યા છે, તો પહેલો ચોર કહે છે કે કેટલા પૈસા આપણે ત્યાંથી લઈને આવ્યા છીએ એની હું ગણતરી કરું છું. દ્વિતીય ચોર, બીજો ચોર કહે છે કે વ્યર્થ વર્ષ માં કરો, ખોટી મહેનત કરશો નહીં. સ્વ વર્તમાન પત્રે વાર્તમ આગમિષ્યતિ એવ, કહે છે કે આવતીકાલે વર્તમાન પત્રે, સ્વ એટલે આવતીકાલ, આવતીકાલે જે છાપું વર્તમાન પત્ર જે આવવાનું છે એ વર્તમાન પત્રમાં એટલે કે છાપામાં જે સમાચાર આવશે એનાથી આપણને ખબર પડી જશે. તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ, કે તેથી ગણતરીની જાણ થઈ જશે. જે પૈસા લૂંટીને આવ્યા છે, બેંકમાંથી જે પૈસા લૂંટીને આવ્યા છે એ પૈસાની ગણતરી તો કરવી પડે. એટલે પહેલો ચોર એવું કહે છે કે આપણે જે પૈસા લઈને આવ્યા છીએ, રૂપિયા લઈને આવ્યા છે એની ગણતરી કરવી છે કે કેટલા આપણે લૂંટીને આવ્યા છીએ. તો પહેલો ચોર એ સ્વાભાવિક રીતે સાચી વાત કરે છે કે બેંકમાંથી પૈસા તો લઈને આવ્યા, આપણે લૂંટી તો લીધી બેંક, પણ કેટલા રૂપિયા આપણે લઈને આવ્યા એની આપણને ખબર નથી. એટલે પહેલો ચોર એવું કહે છે કે સારું આપણે હવે પૈસા ગણી લઈએ કે આપણે કેટલા રૂપિયા લઈને આવ્યા છીએ. તો એની આપણને ખબર પડે, આંકડો આપણને મળી જાય કે આપણે આ પૈસા લૂંટ્યા છે. તો બીજો ચોર એવું કહે છે કે ખોટી મહેનત કરીશ નહીં, કે આવતીકાલે જે છાપું આવશે, સમાચાર પત્ર આવશે, સમાચાર પત્રમાં એનો આંકડો આવી જશે એટલે આપણને ખબર પડી જશે, આપણે ગણતરી કરવાની જરૂર નથી. આવી એક અહીંયા બે ચોરો વચ્ચેની વાતચીત છે એની વાત કરે છે. છેલ્લું જે છે વૃદ્ધ શંભુનાથ છે અને રમાનાથ છે. શંભુનાથ અને રમાનાથ બંને મિત્રો છે, એ બંને મિત્રો વચ્ચેની વાતચીત છે. ખાવા માટેની વાતચીત છે કે ભોજન વિશેની વાતો કરે છે. વૃદ્ધ શંભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરો. વૃદ્ધ શંભુનાથ જે છે, ગરડા શંભુનાથ છે, એ કહે છે કે મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. હંમેશા પતિ પત્ની છે એ જમે, સાથે જમે, ક્યારેક તો પતિ જમી લે પછી પત્ની જમે છે, એવું બનતું હોય છે. એટલે અહીંયા જે વૃદ્ધ શંભુનાથ છે એના મિત્રને વાત કરે છે કે મારી પત્ની જે છે એ મારા જમી લીધા પછી જ એ જમે છે. રમાનાથ ભવત ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા, કે છે રમાનાથ જે છે એ રમાનાથ કહે છે કે શું તમારી પત્ની સાથે ભોજન નથી કરતા કે? એટલે રમાનાથ એમ કહે છે કે તમારી પત્ની જે છે એ તમારી સાથે ક્યારેય ભોજન નથી કરતા. શંભુનાથ તથા કિમપી નાસ્તિ, તેવું કંઈ જ નથી. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરો, કહે છે કે મારા જમ્યા પછી તે જમે છે, ભોજન કરે છે, તેનું કારણ છે. તસ્ય કારણમ અસ્તિ, કે તેનું એક કારણ છે. યત આવયો એવા એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ, કે અમારા બંનેનું એક જ કૃત્રિમનું દાંતનું ચોખ્ખું છે. કૃત્રિમ દંતાવલી એટલે કે કૃત્રિમ રીતે બનાવેલું દાંતનું ચોખ્ખું, જે તમારા દાદા દાદી પહેરતા હશે દાંતનું ચોખ્ખું, એના વિશેની વાત કરે છે કે એક એના પાછળનું એક કારણ છે કે અમારા બંને વચ્ચે એક જ કૃત્રિમ દાંતનું ચોખ્ખું છે. એટલે એ જમી લે પછી એ કૃત્રિમ દાંતનું જે ચોખ્ખું છે હું સાફ કરી દઉં, સાફ કરીને પછી એ પહેરી લે અને પછી એ જમે છે. અહીંયા એ રીતે વાત કરી છે કે વૃદ્ધ શંભુનાથ અને રમાનાથ જે બંને છે, બંને મિત્ર છે, તો મિત્ર બંને સામસામે વાતો કરે છે કે મારા પત્ની તો મારા
દાંતનું ચોખ્ખું છે, જે દાંતનું ચોખ્ખું જે હોય કૃત્રિમ રીતે બનાવેલું એ એક જ છે, તો હું જમી લઉં પછી જ એ જમે છે. એટલે આ વાત અહીંયા કરી છે કે આ જ પ્રમાણેના હાસ્ય યોગ અહીંયા રજૂ કર્યા છે. બીજું આગળનું આપણે